ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે સપ્લિમેન્ટરી વિભાગ એટલે લેટ્સ રીડ મોર એની અંદર યુનિટ 1 અને યુનિટ 2 બંને છે એ સ્વાપોથીમાં પૂરું કર્યું હતું, પણ એ બંને પાઠના ભાષાંતર છે એ આપણે લખવાના બાકી રહી ગયા છે. તો આજે આપણે પહેલો પાઠ છે ડોન્ટ બી સ્ટ્યુપિડ, મૂર્ખ બનો નહીં, 3 માછલીઓનો પાઠ ભણ્યા હતા ને એ પાઠનું હું તમને ભાષાંતર લખાવીશ, બરાબર? એટલે ભાષાંતર માટે તમારે નોટ ખોલવાની છે અને નોટની અંદર આ જે પાઠ આપેલો છે એ પાઠનો હું પેરેગ્રાફ વાઇઝ તમને ભાષાંતર લખાવીશ, એ તમારે લખવાનું છે. અત્યારે તમે અંગ્રેજી જો ન લખેલું હોય ને, ન જ લખેલું હોય, બરાબર, એટલે તમે ડાયરેક્ટ છે ને ભાષાંતર લખો. પછી તમે જ્યારે એ ભાષાંતર કરો ને ત્યારે તમારે ટેક્સ્ટબુક બાજુમાં રાખવાની અને પેલો પેરેગ્રાફ ટેક્સ્ટબુકનો જોવાનો અને તમારી નોટનું પછી ગુજરાતી જોવાનું, એટલે એ ભાષાંતર તમને સમજાઈ જશે, બરાબર? શું કહેવા માગું છું ખબર પડી ગઈ? તમે જે નોટ લીધી છે એ નોટમાં તમે હેડિંગ બાંધો કે યુનિટ 1, એ યુનિટ 1નું નામ લખો ડોન્ટ બી સ્ટ્યુપિડ, પછી એનું ગુજરાતી લખો મૂર્ખ બનો નહીં, પછી લખો ટ્રાન્સલેશન, અને ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. પછી એ પાઠનું ડાયરેક્ટ તમને ગુજરાતી લખાવું છું, ઇંગ્લિશ હું વાંચતી જઈશ અને ગુજરાતી તમને કહીશ કે હવે લખો, એટલે ત્યારે તમારે એ લખવાનું. આપણે પેરેગ્રાફ જેમ પાઠમાં આપેલા છે ને પેજ નંબર 76 ઉપર મેં તમને સમજાવ્યો હતો, એમાં એ બેઠે બેઠા પેરેગ્રાફ વાઇઝ હું તમને ભાષાંતર લખાવીશ, એ તમારે પાકી નોટમાં લખવાના છે. અત્યારે તમારી પાસે પાકી નોટ ન હોય તો કોઈ પણ બુકમાં તમે લખો, ભાષાંતર જરૂરી છે. સમજાઈ ગયું? ચાલો, દરેક છે એ નોટ ગોતી લેશે, પછી બોલપેન કાઢી અને આ રીતે હેડિંગ આપી દેશે. હેડિંગ આપી દીધા પછી હવે હું પહેલો જે પેરેગ્રાફ છે ને એ પહેલાં ઇંગ્લિશમાં વાંચી જાઉં છું, બરાબર? પછી હું તમને ગુજરાતી લખાવીશ. જ્યારે ગુજરાતી લખાવીશ ત્યારે હું કહીશ કે લખો, એટલે તમારે લખવાનું. ચાલો, આ મેં તમને સમજાવી દીધો છે. સેન્ટેન્સ વાઇઝ એટલે કે વાક્ય વાઇઝ એનું ગુજરાતી કરી દીધું છે, શબ્દ વાઇઝ એનું ગુજરાતી પણ કરી દીધું છે, પણ લખવાનું બાકી છે. આજે આપણે લખી નાખીએ. ચાલો, યુનિટ 1 ડોન્ટ બી સ્ટ્યુપિડ. પાઠનું નામ છે ડોન્ટ એટલે નહીં, બી એટલે બનવું, અને સ્ટ્યુપિડ એટલે મૂર્ખ. મૂર્ખ બનો નહીં એનું આપણે ભાષાંતર લખીએ છીએ. ટ્રાન્સલેશનનો સ્પેલિંગ દરેકે પાકો કરી લેવાનો છે. ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. ભાષાંતર એટલે અંગ્રેજીમાં જે લખેલું છે એનું આપણે ગુજરાતી કરીશું. ચલો, પહેલો પેરેગ્રાફ પહેલાં હું વાંચું છું, દરેકની ધ્યાન તેમાં. એટલે પહેલાં ટેક્સ્ટબુકમાં નજર રાખો. ધેર વોઝ એ લેક ઇન અ ફોરેસ્ટ વેર lived 3 big fishes. They were called clever, lazy and stupid. They were friends. One day, Clever heard some people talking by the side of the lake. કૌંસમાં શબ્દ આપેલા છે next to. They were saying, this lake is full of good fish. We shall come tomorrow with a big net and catch all the fish. આ આખો પેરેગ્રાફ છે એનું તમારે ભાષાંતર લખવાનું છે. હવે તમે લખો. જો આખો પેરેગ્રાફ છે એ મેં તમને એક એક સેન્ટેન્સ વાઇઝ સમજાવી દીધા છે, એટલે હવે ડાયરેક્ટ એનું ભાષાંતર આપણે પેરેગ્રાફ વાઇઝ લખશું. ચાલો, શરૂઆત કરો. પહેલો પેરેગ્રાફ ફકરો પાડો અને લખો. જંગલમાં એક સરોવર હતું. જંગલમાં એક સરોવર હતું જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. જંગલમાં એક સરોવર હતું જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. પૂર્ણવિરામ. તેમના નામ ક્લેવર, લેઝી અને સ્ટ્યુપિડ હતા. તેમના નામ ક્લેવર, લેઝી અને સ્ટ્યુપિડ હતા. પૂર્ણવિરામ. તેઓ બહેનપણીઓ હતી.
તેઓ બહેનપણીઓ હતી. પૂર્ણવિરામ. એક દિવસ, એ જ પેરેગ્રાફની અંદર આપણે આગળ લખવાનું છે. એક દિવસ ક્લેવરે કેટલાક લોકોને સરોવરની બાજુમાં વાતો કરતા સાંભળ્યા. એક દિવસ ક્લેવરે કેટલાક લોકોને સરોવરની બાજુમાં વાતો કરતા સાંભળ્યા. તેઓ કહેતા હતા. સાંભળ્યા પછી પૂર્ણવિરામ. તેઓ કહેતા હતા, અલ્પવિરામ. તેઓ કહેતા હતા. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આ વાક્ય લખજો, એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમા. આ સરોવર સારી માછલીઓથી ભરેલું છે. આ સરોવર સારી માછલીઓથી ભરેલું છે. પૂર્ણવિરામ. આપણે આવતીકાલે મોટી ઝાડ લઈને આવીશું. આપણે આવતીકાલે મોટી ઝાડ લઈને આવીશું અને બધી માછલીઓને પકડી લઈશું. પૂર્ણવિરામ, ઇન્વર્ટેડ કોમા પૂરા. પહેલો પેરેગ્રાફ પૂરો. ફરીથી એકવાર આખો પેરેગ્રાફ બોલું છું. કંઈ પણ શબ્દ છૂટી ગયો હોય તો લખી નાખજો. જંગલમાં એક સરોવર હતું જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. તેમના નામ ક્લેવર, લેઝી અને સ્ટ્યુપિડ હતા. તેઓ બહેનપણીઓ હતી. એક દિવસ ક્લેવરે કેટલાક લોકોને સરોવરની બાજુમાં વાતો કરતા સાંભળ્યા. તેઓ કહેતા હતા, આ સરોવર સારી માછલીઓથી ભરેલું છે. આપણે આવતીકાલે મોટી ઝાડ લઈને આવીશું અને બધી માછલીઓને પકડી લઈશું. પહેલો પેરેગ્રાફ પૂરો. હવે બીજો પેરેગ્રાફ ઇંગ્લિશમાં પહેલા વાંચી જાઉં છું. ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ, I must tell my friends what I have heard. Our lives are in danger, in fear of being killed. We must go far away, at a long distance from here. આટલો પેરેગ્રાફ છે. લખો એનું ગુજરાતી. ક્લેવરે પોતાની જાતને કહ્યું. હિમસેલ્ફ એટલે પોતાની જાતને, સ્વગત. ક્લેવરે પોતાની જાતને કહ્યું. કોમા. હવે જે શબ્દો છે એ બધા ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાના છે. કરો ઇન્વર્ટેડ કોમા, લખો. મેં જે સાંભળ્યું છે તે મારે મારી બહેનપણીઓને કહેવું જ જોઈએ. મેં જે સાંભળ્યું છે તે મારે મારી બહેનપણીઓને કહેવું જ જોઈએ. પૂર્ણવિરામ. આપણું જીવન જોખમમાં છે. આપણું જીવન જોખમમાં છે. પૂર્ણવિરામ. આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. પૂર્ણવિરામ, ઇન્વર્ટેડ કોમા પૂરા. ફરીથી બોલું છું. ક્લેવરે પોતાની જાતને કહ્યું, મેં જે સાંભળ્યું છે તે મારે મારી બહેનપણીઓને કહેવું જ જોઈએ. આપણું જીવન જોખમમાં છે. આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. હવે પછી આપણને એક બોક્સ કરી અને વચ્ચે એક પ્રશ્ન પૂછેલો છે. Will Clever tell this to his friends?
લખો એનું ગુજરાતી એવી રીતે બોક્સ કરીને જ લખો. શું ક્લેવર આ વાત તેની બહેનપણીઓને કહેશે? શું ક્લેવર આ વાત તેની બહેનપણીઓને કહેશે? બરાબર. હવે પેરેગ્રાફ. So Clever went to Lazy and Stupid and told them, "My dear friends, we have to leave this lake. There are some bad men who are planning to catch us. We have to go away quickly." આટલા પેરેગ્રાફનું ગુજરાતી લખો. તેથી ક્લેવર લેઝી અને સ્ટ્યુપિડ પાસે ગઈ. તેથી ક્લેવર લેઝી અને સ્ટ્યુપિડ પાસે ગઈ અને તેમને કહ્યું કોમા કરો અને હવે પછીના શબ્દો ઇન્વર્ટેડ કોમામાં લખો. તેથી ક્લેવર લેઝી અને સ્ટ્યુપિડ પાસે ગઈ અને તેમને કહ્યું, પછી કોમા કરો અને ઇન્વર્ટેડ કોમામાં લખો, મારા વહાલા મિત્રો, માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વહાલા મિત્રો, કોમા, આપણે આ સરોવર છોડી જવું પડશે. આપણે આ સરોવર છોડી જવું પડશે. પૂર્ણવિરામ. કેટલાક દુષ્ટ માણસો, બેડમેન એટલે દુષ્ટ માણસો, કેટલાક દુષ્ટ માણસો આપણને પકડી લેવાની યોજના કરી રહ્યા છે. પૂર્ણવિરામ. આપણે ઝડપથી ચાલ્યા જવું જોઈએ. ફરીથી એ પેરેગ્રાફ. તેથી ક્લેવર લેઝી અને સ્ટ્યુપિડ પાસે ગઈ અને તેમને કહ્યું, મારા વહાલા મિત્રો, આપણે આ સરોવર છોડી જવું પડશે. કેટલાક દુષ્ટ માણસો આપણને પકડી લેવાની યોજના કરી રહ્યા છે. આપણે દૂર ચાલ્યા જવું જોઈએ. પૂર્ણવિરામ અને ઇન્વર્ટેડ કોમા પૂરા. ફરીથી આપણને એક બોક્સમાં પ્રશ્ન પૂછેલો છે. નાઉ ડુ યુ થિંક ક્લેવર્સ ફ્રેન્ડ્સ વિલ લીવ ધ પ્લેસ? લખો એનું ગુજરાતી. શું તમને લાગે છે કે ક્લેવરની બહેનપણીઓ આ સ્થળ છોડી દેશે અથવા છોડી જશે? શું તમને લાગે છે કે ક્લેવરની બહેનપણીઓ આ સ્થળ છોડી જશે? ક્વેશ્ચન માર્ક. એ વાક્યનું ગુજરાતી પૂરું. પછી એના પછીનો પેરેગ્રાફ. બટ લેઝી સેડ, પરંતુ લેઝીએ કહ્યું, આઈ હેવ લીવ્ડ હિયર ફોર લોંગ, હું અહીં લાંબા સમયથી રહું છું. એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, હું આ સ્થળને છોડવા ઈચ્છતી નથી. ડોન્ટ વરી, ચિંતા ન કર. આઈ વિલ બી સેફ હિયર, હું અહીં સુરક્ષિત રહીશ. આટલા પેરેગ્રાફનું ગુજરાતી લખો. પરંતુ લેઝીએ કહ્યું, કોમા કરો, પછી ઇન્વર્ટેડ કોમામાં લેઝી જે શબ્દો બોલે છે એ લખો. હું અહીં ઘણા લાંબા સમયથી રહું છું અને આ સ્થળ છોડી જવા માંગતી નથી. પૂર્ણવિરામ. ચિંતા કર નહીં અથવા ચિંતા નહીં કર અથવા ચિંતા કરવી નહીં, કોઈ પણ શબ્દ લખી શકો. ડોન્ટ વરી એટલે ચિંતા કરવી નહીં, કોમા, હું અહીં સુરક્ષિત રહીશ. પૂર્ણવિરામ અને ઇન્વર્ટેડ કોમા પૂરા. પાછું
એ પેરેગ્રાફનું ગુજરાતી બોલું છું. પણ લેઝીએ કહ્યું, હું અહીં લાંબા સમયથી રહું છું અને હું આ સ્થળ છોડી જવા ઈચ્છતી નથી. ચિંતા કરવી નહીં, હું અહીં સુરક્ષિત રહીશ. બરાબર. એના પછી એન્ડ સ્ટુપિડ સેડ, પછી 4 લીટી છે. બરાબર. તો એન્ડ સ્ટુપિડ સેડ જે રીતે લખેલું છે એવી જ રીતે ગુજરાતી લખજો. અને સ્ટુપિડે કહ્યું લખો. અને સ્ટુપિડે કહ્યું. તમારી પાસે ટેક્સ્ટ બુક છે એમાં જે રીતે છે એ જ રીતે એન્ડ સ્ટુપિડ સેડ અને સ્ટુપિડે કહ્યું. પછી સ્ટુપિડ જે 4 લીટી બોલે છે એ 4 લીટીમાં હું કહેતી જઈશ કે પહેલી લીટીમાં આમ લખો, બીજીમાં આમ, ત્રીજીમાં અને ચોથીમાં. એમ કહે છે ને કે મોટા માણસો મોટી વાતો કરે, એ જે કહે છે એ પ્રમાણે કરતા નથી. મોટા માણસોની મોટી વાતો તે તો આમ અને તેમ બોલ્યા કરે. બરાબર. એ જે 4 લીટી છે એમાંની પહેલી લીટી લખો ઇન્વર્ટેડ કોમામાંથી. મોટા માણસો કરે મોટી યોજનાઓ. પહેલી લીટીમાં લખો ઇન્વર્ટેડ કોમા કરીને, મોટા માણસો કરે મોટી યોજનાઓ. કોમા કરી અને બીજી લીટીમાં લખો, પણ કહે છે તે કદી કરતા નથી. પણ કહે છે તે કદી કરતા નથી. અલ્પવિરામ કરી અને ત્રીજી લીટીમાં લખો, તેઓ આમ અને તેમની વાતો જ કર્યા કરે છે. ત્રીજી લીટીમાં લખો, તેઓ આમ અને તેમની વાતો જ કર્યા કરે છે. અલ્પવિરામ. ચોથી લીટીમાં લખો, પણ કહે છે તે કદી કરતા નથી. પણ કહે છે તે કદી કરતા નથી. પૂર્ણ વિરામ કરી અને ઇન્વર્ટેડ કોમા પૂરા કરો. એ 4 લીટી પાછી બોલું છું. મોટા માણસો કરે મોટી યોજનાઓ, પણ કહે છે તે કદી કરતા નથી. તેઓ આમ અને તેમની વાતો જ કર્યા કરે છે, પણ કહે છે તે કદી કરતા નથી. એના પછીનો પેરેગ્રાફ. When Clever heard his friends talk in this way, he became very sad. He said, "My dear friends, I don't want our friendship to come to an end. So let us all leave this lake as soon as possible. We can swim to the sea. We shall be safe there." આટલા પેરેગ્રાફનું ગુજરાતી લખો. જ્યારે ક્લેવરે તેની બહેનપણીઓને આ રીતે વાત કરતા સાંભળી ત્યારે, જ્યારે ક્લેવરે તેની બહેનપણીઓને આ રીતે વાત કરતા સાંભળી ત્યારે તે બહુ દુઃખી થઈ ગઈ. ત્યારે તે બહુ દુઃખી થઈ ગઈ. પૂર્ણ વિરામ. તેણે કહ્યું અલ્પવિરામ, પ્રિય સખીઓ, અથવા એમ લખી શકો વહાલી બહેનપણીઓ, બે એક જ થાય. આપણી મૈત્રીનો આમ અંત આવે, આપણી મૈત્રીનો આમ અંત આવે તેવું હું ઈચ્છતી નથી. આપણી મૈત્રીનો આમ અંત આવે તેવું હું ઈચ્છતી નથી. તેથી બને તેટલી વહેલી તકે આપણે આ સરોવર છોડી જઈએ. તેથી બને તેટલી વહેલી તકે આપણે આ સરોવર છોડી જઈએ. પૂર્ણ વિરામ. એમાં આગળ છેલ્લી લીટી, આપણે તરીને દરિયામાં જઈ શકીએ. આપણે તરીને દરિયામાં જઈ શકીએ. પૂર્ણ વિરામ. આપણે ત્યાં સુરક્ષિત રહીશું. આપણે ત્યાં સુરક્ષિત રહીશું. પેરેગ્રાફ પૂરો અને ઇન્વર્ટેડ કોમા પણ પૂરા. આ પેરેગ્રાફનું પાછું ગુજરાતી બોલી જાઉં છું.
જ્યારે ક્લેવરે તેની બહેનપણીઓને આ રીતે વાત કરતા સાંભળી ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે કહ્યું, વાલી સખીઓ, આપણી મૈત્રીનો આ રીતે અંત આવે તેવું હું ઈચ્છતી નથી. તેથી બને તેટલી વહેલી તકે આપણે આ સરોવર છોડી જઈએ. આપણે દરિયામાં તરીને અથવા તરીને દરિયામાં જઈ શકીએ. આપણે ત્યાં સુરક્ષિત રહીશું. પાછું બોલી જાઓ ત્યારે તમારે એમાં આંગળી રાખીને જોતું જવાનું. કોઈ પણ શબ્દ ચૂકાઈ ગયો, ભૂલાઈ ગયો, પાછળ રહી ગયા તો લખી નાખવાનો થાય. બરાબર. એના પછીનો પેરેગ્રાફ. But lazy and stupid did not want to leave the lake. So Clever said goodbye to them and swam away. લખો એનું ગુજરાતી. પરંતુ લેઝી અને સ્ટુપિડ સરોવર છોડી જવા તૈયાર ન હોતી. પરંતુ લેઝી અને સ્ટુપિડ સરોવર છોડવા તૈયાર ન હતી. તેથી ક્લેવરે તેમને આવજો કહ્યું. તેથી ક્લેવરે તેમને આવજો કહ્યું અને તરીને ચાલી ગઈ. પછીનો પેરેગ્રાફ છે. નેક્સ્ટ મોર્નિંગ the man came with big nets and caught all the fish. When Lazy was caught, he lay very still, without movement. After all, he was lazy but not stupid. He did not move at all. When the men saw him, they thought him to be dead. So they took him out of the net, removed from, and threw away on the sand. When nobody was looking at him, Lazy slipped back, went into water and was safe, not in danger. આખો પેરેગ્રાફ છે 5 લીટીનો. લખો એનું ગુજરાતી. બીજી સવારે માણસો મોટી ઝાડ લઈને આવ્યા. અને બધી માછલીઓને પકડી લીધી. જ્યારે લેઝી પકડાય ત્યારે તે સ્થિર પડી રહી. ફૂલ સ્ટોપ. છેવટે તો એ આળસુ હતી પણ મૂર્ખ નહીં. તે જરાયે હલી નહીં. એમાં ને માં જ આગળ તે જરાયે હલી નહીં. પછી જ્યારે માણસોએ તેને જોઈ ત્યારે તેમને તે મરી ગઈ હોય એવું લાગ્યું. ફૂલ સ્ટોપ. તેથી તેમણે તેને ઝાડમાંથી બહાર કાઢી રેતીમાં ફેંકી દીધી. જ્યારે તેના પર કોઈની નજર ન હતી ત્યારે લેઝી પાછી પાણીમાં સરકી ગઈ.
ત્યારે લેઝી પાછી પાણીમાં સરકી ગઈ અને સુરક્ષિત રહી. અને સુરક્ષિત રહી. ફરીથી એ પેરેગ્રાફ. બીજી સવારે માણસો મોટી ઝાડ લઈને આવ્યા અને બધી માછલીઓને પકડી લીધી. જ્યારે લેઝી પકડાઈ ત્યારે તે સ્થિર પડી રહી. છેવટે તો તે આળસુ હતી પણ મૂર્ખ નહીં. તે જરાય હલી નહીં. જ્યારે માણસોએ તેને જોઈ ત્યારે તેમને તે મરી ગઈ હોય તેવું લાગ્યું. તેથી તેમણે તેને ઝાડમાંથી બહાર કાઢી રેતીમાં ફેંકી દીધી. જ્યારે તેના પર કોઈની નજર ન હતી ત્યારે તે પાણીમાં સરકી ગઈ અને સુરક્ષિત રહી. પછી પાછું બોક્સની અંદર એક પ્રશ્ન છે. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ? લખો એનું ગુજરાતી. સ્ટુપિડનું શું થશે? સ્ટુપિડનું શું થશે? પછી આગળ. When stupid was caught, he went on trying to get out of the net. કૌંસમાં to move from. લખો એ વાક્યનું ગુજરાતી. જ્યારે સ્ટુપિડ પકડાય ત્યારે તે ઝાડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતી હતી. જ્યારે સ્ટુપિડ પકડાય ત્યારે તે ઝાડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતી હતી. પછીની લીટી. The man laughed and said, "We will get a lot of money when we sell this one." The man laughed and said, "We will get a lot of money when we sell this one." આ લીટીનું ગુજરાતી લખો. માણસો હસી પડ્યા અને કહ્યું. માણસો હસી પડ્યા અને કહ્યું. કોમા કરી અને ઇન્વર્ટેડ કોમામાં વાક્ય લખો. આપણે આને વેચીશું ત્યારે આપણને ખૂબ જ પૈસા મળશે. આપણે આને વેચીશું ત્યારે આપણને ખૂબ જ પૈસા મળશે. પૂર્ણવિરામ, ઇન્વર્ટેડ કોમા પૂરા. હવે છેલ્લી લીટી છે. That is the way stupid lost his life. That is the way stupid lost his life. લખો એનું ગુજરાતી. આ રીતે સ્ટુપિડે તેની જિંદગી ગુમાવી. આ રીતે સ્ટુપિડે તેની જિંદગી ગુમાવી. હવે યુનિટ 1 એનું ભાષાંતર અહીં કમ્પ્લીટ થઈ જાય છે. આજના લેસનમાં તમારે આ એક્સરસાઇઝની અંદર જે 1, 2 અને 3 આ 3 છે એ એકવાર લખી આવવાની છે. મેં તમને અગાઉના લેક્ચર્સમાં કરાવેલી છે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.